રોજગારી માટે બેલારુસ ગયેલી નવસારીની મહિલા હેમખેમ ઘરે પરત ફરી છે. તેના બાળકોએ આંખમાં આંસુ સાથે માતાને આવકારી હતી. ફસાયેલી મહિલાને પરત ભારત લાવવા માટે વહીવટી તંત્ર સાથે બ્રહ્મ સમાજ પણ કામે લાગ્યું હતું. નવસારીની એક મહિલા બેલારુસમાં ફસાયા બાદ આખરે ભારત પરત ફરી છે. વડોદરાના એક એજન્ટે તેને ફૂડ પેકિંગના બહાને વિદેશ મોકલી તબેલાનું કામ કરાવ્યું હતું. મીના જોશી નામની આ મહિલાએ બેલારુસમાં પોતાના શોષણ અંગેનો એક વિડીયો મીડિયા પર મૂકી મદદ માંગી હતી. આ વિડીયો વાયરલ થતાં તંત્ર અને બ્રહ્મ સમાજ સહિતના સંગઠનો તેમની મદદ માટે સક્રિય થયા હતા. સર્વત્રથી દબાણ આવતા જે એજન્ટે તેમને વિદેશ મોકલ્યા હતા તેણે મીના જોશીને બેલારુસથી ભારત પરત લાવવાની વ્યવસ્થા કરી આપી હતી. મહિલા ઘરે પરત ફરતા તેમના પરિવારે ભાવુક થઈને તેમનું સ્વાગત કર્યું હતું. મીના જોશીએ વિદેશ જવા માટે ખર્ચાયેલા કુલ 7 લાખ રૂપિયા એજન્ટ પાસેથી પરત કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો એજન્ટ આ પૈસા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ગુજરાત રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા એજન્ટોના કારણે અનેક લોકો વિદેશમાં સારા પગારની નોકરીને લાલચમાં આવી લાખો રૂપિયા તેમને ધરી માથું પકડીને પસ્તાય છે. નવસારીની મહિલા તો હેમખેમ પરત ફરી છે, પરંતુ હજી અનેક યુવાનો આવા એજન્ટોના કારણે વિદેશમાં નરકની સજા ભોગવી રહ્યા છે. નવસારીની મહિલા એજન્ટ પાસે તેની નુકસાનીની ભરપાઈ 7 લાખની માંગણી કરી છે. એજન્ટ મહિલાના પૈસા ક્યારે આપશે તે જોવું રહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા. રાજેશભાઈ ખેંગારજી પુરોહિત. છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ હતો કે નવસારીની દીકરી મીનાબેન રાજેશભાઈ જોશી જે પોતાના જોબ માટે વિદેશ ગઈ હતી. તે વિદેશ જઈને બેલારુસમાં ફસાઈ ગયા હતા. તે એજન્ટોની લોભામણી લાલચમાં આવીને તેમના બચ્ચાઓના ભવિષ્ય માટે ગયા હતા. અહીંથી પોતે દાગીના ગીરવે મૂકી દાગીના વેચીને ગયા હતા. પણ ત્યાં ગયા પછી જે એજન્ટો એમની જોબની વાત કરી હતી એ એમને કોઈ જોબ હતી નથી અને ત્યાં જઈને ગાય ભેંસના તબેલામાં પોતાને રાખવામાં આવ્યા હતા અને ત્યાં 15 કલાક એમની પાસે મહેનત કરવાની હતી અને 200 કિલોમીટર દૂર જવાનું હતું. તો આપણે પણ સમજી શકીએ છીએ કોઈ લેડીઝ જાત એટલી મહેનત કરી શકે નહીં. ત્યાં ગયા પછી એજન્ટોએ એમના મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ કરી નાખવામાં આવ્યા હતા અને બેન ત્યાં ફસાઈ ગયા હતા. એમની પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી, ખાવાની કોઈ વ્યવસ્થા નથી અને ઇન્ડિયા પરત આવવા માટે એમની પાસે ટિકિટની પણ વ્યવસ્થા નથી. બેને છેલ્લે કંટાળીને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો. એ વિડીયો આપણા સુધી આવ્યો અને મને મારી ધ્યાને આવ્યો ત્યારે હું અને મારા મિત્ર ભાવેશભાઈ જોશી જે બ્રહ્મ સમાજ નવસારી જિલ્લાના મહામંત્રી છે, અમે એમના ઘરે પહોંચ્યા. એમના મમ્મી સાથે મુલાકાત કરી અને એમની 2 દીકરી ને 1 દીકરો છે અને મીનાબેન પોતે વિધવા છે. આખા ઘરની જવાબદારી મીનાબેનની ઉપર છે. મીનાબેનના હસબન્ડ જે રાજુભાઈ છે તે 9 વર્ષ પહેલા દેવલોક પામ્યા છે. તો એમને એમના બચ્ચાના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પગલું ભરવામાં આવ્યું હતું પણ એમના સપના ખોટા પડ્યા અને દેવામાં ઉતર્યા. અને આપણા માટે જે થયું તે પણ એક ખુશીનો સમાચાર છે કે સહી સલામત આપણી એક દીકરી આપણા નવસારી પરત આવી ગયા છે. એ આપણા માટે ખૂબ ખુશીના સમાચાર છે. અને આ કાર્યમાં જે કોઈ લોકોએ મદદ કરી છે, આપણા નવસારીના એસપી રાહુલભાઈ પટેલ સાહેબ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબ, તેમજ જે લોકોએ પાર્ટીના આગેવાનોએ, સમાજના આગેવાનો જે કોઈ બેનને પરત લાવવા માટે મહેનત કરી છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મીના રાજેશ જોશી, નવસારીની રહેવાસી છું ને બેલારુસમાં એજન્ટ લોકોએ કામ આપેલું હતું. એ કામ મને મળ્યું નહીં હતું ને ગાવડા બેરણામાં મૂકી દીધેલા હતા. મિક્સમાંથી 300-400 કિલોમીટર દૂર. પાછી ત્યાંથી રાજીનામું મુકાવીને પાછા અહીંયા મિક્સમાં આવ્યા ને પછી મિક્સમાં થોડી છૂટક એમ તેમ નોકરી કરી. બહુ મુશ્કેલથી ત્યાં દિવસ પસાર કર્યા. ઇન્ડિયન છોકરા લોકો હતા એમને થોડી હેલ્પ કરી ખાવા મૂકવામાં ને રહેવાની. મારે તો બીજું કંઈ નહીં, મેં મારા 3 છોકરા છે એ લોકોનું ભણણ ને ઘર ને બધું મારા પર ચાલે છે. હું 9 વર્ષથી એકલી જ છું. મારા હસબન્ડ બી એક્સપાયર થઈ ગયેલા છે ને એટલે મને મારા રકમ મને આપી દે ત્યાં સુધી, કેમ કે હું વ્યાજ ક્યાં ભરું, વ્યાજ ભરા કે ઘર ચલાવીશ. નોકરી બી નથી મારા પાસે હાલ. કેવી રીતે હું પછી એ કરું છું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ
399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.